यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात्। એ ભક્તાણી, તારી ભક્તિ પૂરી થઈ? આ તારા જેઠને જમવાનું કોણ આપશે? આમ ઊભી થા. આ હું દિવસ તું કેને ટંકોરી લઈને બેસી જાશો? તું એ ટંકોરી વગાડત ને ત્યાં મારી ઊંઘ ખરાબ થાય છે. સમજ નથી પડતી એક વાતમાં. પણ ભાભી, સવાર સવારમાં હું ભગવાનની પૂજા કરું છું, એમાં ખોટું શું કરું છું? હા. ભગવાનની પૂજા પછી કરજે ને. મેં તને ભગવાનની પૂજા અર્ચના કરવાની ક્યાં ના પાડી? પણ પહેલા છે ને ઘરમાં જેટલા ભગવાન છે ને એને ખવડાવ પીવડાવ, પછી આ બધું કરજે. સાચી પૂજા તો એ જ છે. ભાભી, હું હમણાં એ બધું કરવાની જ છું, અને તમે હજુ થોડું કામ કરતા થાઓ ત્યાં હું મારી પૂજા પૂરી કરી લઉં. જો છે ને આ તારી ચાપડી ચીપડી વાતો છે ને એની અસર મારી ઉપર બિલકુલ નહીં થાય. આ બધા નાટક તારે ઘરના જેટલા સભ્યો છે ને એની પાસે કરવા હોય એટલા કરજે, મારી પાસે નહીં. સમજી? ઊભી થા અને છે ને મારી માટે ગરમા ગરમ ચા બનાવ. પણ ભાભી, તમે ખાલી ચા બનાવતા તો હું આવું જ છું તમને હેલ્પ કરવા. મેં કીધું ને ઊભી થા. મારો હાથ ઉપડી જાય ને એ પેલા પ્રેમથી ઊભી થા અને મારી માટે ચા બનાવ. ઓહ મહારાણી, આ શું છે? આ રસોડાના બધા કામ પડ્યા છે, કપડાં ધોવાના પડ્યા છે, વાસણ પડ્યા છે, કોઈ નાસ્તો નથી કરી, ચા નથી પીધી, અને તું સવાર સવારમાં તારા ઓનલાઈન વર્ક માટે બેસી ગઈ. તો એમાં ખરાબ શું છે? હું મારું કામ જ કરું છું ને, આ પણ એક કામ જ છે. તું છે ને પહેલા તો મારી આગળ જીબડો ચલાવીશ નહીં, સમજી ગઈ? હું તારી જેઠાણી છું અને તું મારી દેરાણી, એટલે છે ને સમજી વિચારીને બોલજે. આ ઘરમાં તું એકલી નથી રહેતી, તારી સાથે સાથે બીજા 5 સભ્ય રહે છે. એનું કોણ કામ કરશે? હું એકલી? હે? અને તને ખબર છે ને કે રોજ સવારના નાસ્તા ચા એ બધું તારે કરવાનું છે. ભાભી, મેં તમને એવું બધું કાંઈ નથી કહી દીધું કે તમે મને આટલું બધું સંભળાવો. મને ખબર જ છે ઘરમાં કોણ રહે છે ને કેટલા જણા રહે છે. એવું બધું મને કહેવાની જરૂર નથી. હા, તને કહેવાની જરૂર નથી, પણ તારામાં જો અક્કલ હોત ને તો સવાર સવારમાં આ કામ ના કરત, ઘરના કામ પહેલા પતાવત. અને છે ને તારા બાપાએ મોબાઈલ અપાવ્યો છે ને તને ઓનલાઈન વર્ક માટે, એટલે આ ધંધા ચાલુ નહીં કરી દેવાના સવાર સવારમાં. કામ ધંધો પછી, પહેલા ઘરનું કામ. સમજી ગઈ? હવે મારું મોઢું ના જોઈશ અને નીચે જોઈને એ ના કરીશ. ચાલ મામા નીકળ. પણ ભાભી, થોડીક શાંતિ તો રાખો, મને મારું કામ પૂરું તો કરી લેવા દો. કામ તારું કામ અને ઘરના કામ નહીં. એવું મેં ક્યાં કઈ કીધું? આ અધૂરું તો ના મૂકી શકું ને હવે હું. હા બરાબર છે, તું કેવી રીતે અધૂરું મૂકી શકે? ઘરમાં બધા ભૂખ્યા બેઠા હોય તો ચાલે, પણ તું અધૂરું કામ ના મૂકી શકે નહીં. તો આ ઘર તમારું નથી? આ ઘર મારું પણ છે, પણ તને ખબર છે ને કે આપણા ઘરમાં કામના વારા બાંધ્યા છે, એટલે ચૂપચાપ છે ને મારી સાથે આર્ગ્યુમેન્ટ કર્યા વગર તારું કામ કર. તો આજનો દિવસ તમે પણ કરી લો ને, મારામાં થોડોક લોડ વધારે છે આજનો. ઓર્ડર ઘણા બધા આવી ગયા છે. તને સમજ નથી પડતી? એકવાર કહું એમાં મારે વારંવાર એકની એક વસ્તુ રિપીટ કરવાની. તારે લોડ વધારે હોય ને તો વહેલા ઉઠીને તારું કામ કરી લેવાનું, પણ આ ઘરનું કામ તો જેનો જે સમય છે ને એ પ્રમાણે જ થશે. હું પણ તમે એમ કહું છું, ખોટી આર્ગ્યુમેન્ટ ના કરો ને, આજનો દિવસ કરી લ્યો ને ભાભી. એ આર્ગ્યુમેન્ટની સગી, ચૂપચાપ ઊભી થા અને છે ને તારું કામ પડતું મૂક અને ઘરના કામ પતાવ. ચાલ નીકળ. ઠીક છે, આવું છું. આવું છું નહીં, ઊભી થઈને નીકળ. આળસુની પીર રોજ મને નવા બહાના બતાવે છે, અને રોજ ભાભી તું મીઠું બોલીશ ને તો તારી કોઈ મીઠી વાતમાં આવીને હું તારું કામ નહીં કરી લઉં. સમજી? કામચોર. હા બાપભાઈ, હા તમે ગીર ગાયની બહુ સેવા કરો ભાઈ. હા, પણ જો કોઈ ગાય વિયાણી હોય ને તો છોકરાને બળી ખાવાની ઈચ્છા થઈ છે તો પહેલી વેતરનું દૂધ લેતા આવજો.
હા કાંઈ વાંધો નહીં, એક બે દી થાય તો એમ. સારું સારું. હા મૂકું છું. જય શ્રી કૃષ્ણ. કેમ છો કાકા? મજામાં? બસ મજા જ હોય ને બેટા, આપણને તો શું વાંધો હોય. આ રીચા કેમ કઈ દેખાતી નથી? અરે અંદર જઈને કંઈ કામ કરતી હશે. હા, પાછી કામથી વધારે રહી ને, મારી જેમ જ. આ તમે જો વહેલા નવરા કામ કરીને ફ્રી થઈ જાઓ, એને થોડુંક સલાહ આપતા હોય તો એ થોડીક વહેલી જ નવરી થઈ જાય તો. અરે કાકા, મારી બેનપણીને સલાહ આપવા જેવું કઈ છે જ નહીં, કારણ કે એટલી કામઢી છે ને કે આમ બધું ઘસી ઘસીને સાફ કરે. અને મારે હું ઉડતા પંજાબ જેવું તરત જ આમ લૂછીને નીકળી જવાનું. આ તો તમારી ખાસ બહેનપણી છે ને, એટલે તમારું વધારે માને, એટલે મને એમ થયું કે તમે કહો ને તો એનું કામમાં છે ને થોડી ઝડપ આવે. જો બધી વાત સાચી કાકા, તમારી નાની દીકરાની વહુ આવી ગઈ એટલે રીચા માટેથી થોડું ઘણું કામ વહી ગયું. અને મારે નાની આવી છે પણ કાંઈ તમારી વહુની જેમ કામ નથી કરાવતી. આ તો હું આપણા ઘરનું ઉઘાડું કરવું ને મને તે દીઠું ન ગમે. મૂળ મને મારા ઘરની વાત ક્યાંય કરવી ગમે નહીં કાકા. એ બાંધી મુઠ્ઠી રહીને તો 1.5 લાખની કહેવાય, નતર ખુલ્લે તો રાખની થઈ જાય. ના ના, તમે ઘણું સમજો છો અને બે બહેનપણી ખૂબ મિત્ર ભાવ તમે રહ્યો છો, બસ એ જોઈને અમને આનંદ થાય, બીજું શું હોય એમાં. પણ આ કઈ દેખાતી નથી. લ્યો અંદર હોય તો મળતી આવો. હા અરે રીચા, અહીંયા બેઠી આખું ઘર ગોતી વળી બોલ. આવ 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 આવ. થાકી ગઈ બેન. એટલે હાસ તું આવી તો સારું થયું. આ ક્યારની હું વિચારું કા તું દેખાતી નથી. બસ ઈ વિચારીને જ હું અહીંયા હે આવી. ને? મેં કીધું આજ રીચા ઘરે નથી આવી ને એટલે મારે આજ જવું પડશે. એ સારું કર્યું. અરે મને ઘરમાં ને ઘરમાં કંટાળો આવતો હતો, તને ખબર તો છે અમારી દેરાણીનો ત્રાસ. અરે તું એનું ક્યાં કરે? આજે તો સવારમાં ચા પીવાની બાકી હતી અને મહારાણી પૂજા આરતી લઈને બેહી ગયા હતા. હા મેં તો જે બાવડું પકડીને ઊભી કરી જ ને એને ચા બનાવી મેં કીધું બધા માટે. ભાભી મને થોડીક વાર સેવા પૂજા કરી લેવા દો, પછી બનાવવાની જ છે. અને જે ઝપાટો બોલાવ્યો ને સીધી ઊભી કરી ચા કરવા. અરે અમારા વારી તો ઓનલાઈન છે ને, જ્યારથી શીખી છે ને ત્યારથી રોજ નીત નવા ભાભી આમ કરી દેજો ને તેમ કરી. આજે તો સવારમાં ઉપાડો લઈ લીધો. મેં કહું આ તારા બાપે તને ફોન અપાયો એના માટે નતો અપાયો કે ઘરના કામ ના કરે. અને પછી કે તમે આજે મારું કામ કરી લો ને. મેં કહ્યું ચાલ નીકળ. હા બસ. અને હું તો ઈ જ કહું છું છે ને, આટલા ત્રાસે નહીં ચાલે રીચા. આ લોકોના ત્રાસમાં થોડો વધારો કરવો પડશે, કારણ કે છે ને રીચા આ બંને આપણા માથા ઉપર બેસીને નાચે એમ છે. વાત તો તારી સાચી. આ મારા વારી તો ભણેલી ગણેલી છે ને, તો ડફોડ આપણને રોજ શીખવાડવા જાય છે, પણ એને ખબર નથી કે એની જેઠાણી કાંઈ જાય એમ નથી. અને હું તને શું કહું સાંભળ ને, તારી પાસે કોઈ આઈડિયા આવે ને તો તારે મને આપવો, અને મારી પાસે કોઈ આઈડિયા આવે ને તો હું તને આપીશ. આપણી બંનેની દોસ્તી તો તું આ ઘરમાં પરણીને આવી એને 10 વર્ષ થયા અને મને 9 વર્ષ. હા તો. ખાસ બેનપણી ગાંડી. જે દિવસથી આપણી દોસ્તી થઈ છે ને ત્યારથી આપણા ઘરમાં શાંતિ જ હતી. પણ છે ને આમાં તારા ઘરે તારી દેરાણી ને મારા ઘરે મારી દેરાણી, આ બંનેએ જે લોહી પીધું છે ને આપણું, પણ જવા દે. આપણે ભાઈ કઈ ઓછા ઘાટના પાણી પીધા છે. અને બીજી બધી વસ્તુ તો ઘરે ગઈ એટલી સારી બનવાની કોશિશ કરશે, એટલી સારી બનવાની કોશિશ કરશે. ક્યારેક ક્યારેક તો મને એમ થાય કે આનું ગળું દબાવી દો. મને ઘણી વાર થાય, પણ પછી આપણે લોક લાજે બધું જવા દેવું પડે છે. પણ જો ને તું ને હું ત્રાસ આપવામાં કંઈ બાકી નહીં રાખીએ. મારી વાત સાંભળ, જો જમવાનું ટાણું થાય ને એટલે આપણે રસોઈ નહીં કરવાની, કંઈક ને કંઈક બહાના કરી નાખવાના. છોકરાને ટ્યુશન મૂકવા જતું રહેવાનું, ઘડીકમાં કંઈ લેસન કરાવવાનું, ઘડીકમાં કપડાની ઘડી કર. આવા નાના નાના કામ છે ને તારે ને મારે એ કરી લેવાના. બાકી એ બંનેને કોઈ જ વાતમાં હેલ્પ નહીં કરવાની. અને હા, કંઈ પણ કામ ચીંધે ને એટલે કહી દેવાનું કે ભાઈ મને તો આ થાય છે, મને તે થાય છે, તાવ આવે છે, માથું દુખે છે, એટલે તો કંઈ બોલવાની જ નથી. અને પાછી સારું થતું તો આવડે છે, કંઈ વાંધો નહીં ભાભી, તો હું કરી નાખીશ, આવું બોલશે. સારું ચાલ, હવે છે ને ત્રાસ આપવા જવું છે, કારણ કે છે ને ક્યારની અહીંયા બેઠી ને મારો જીવ બળદ કે ઘરમાં શું કરતી હશે. જોઈને એવો ત્રાસ આપું ને જીતે કીધું એ પ્રમાણે. હા, તું તારી રીતે ત્રાસ આપજે, હું મારી રીતે ચાલુ રાખીશ. પછી પાછા મળીશું. હો હા હા, વાંધો નહીં. સારું ચાલ, હવે તું આવજે ઘરે. અરે હું શું કહું તને સાંભળ, આ કેટલા દાડાથી પાર્લરમાં નથી ગયા ને, તો આપણે જઈ આવીશું. હો હા તો કઈ નહીં, આજ બપોરે નીકળીએ. એ સારું. હો સારું, હાલ આવજે. આવજે. હા
આનો સથવારો ના હોત તો મારું શું થાત? સારું છે કે રાધી મારી ફ્રેન્ડ છે એટલે બધી રીતે બધું સેટ થઈ જશે અને હું એની. મહારાણી, આ એથી સારી કોની પડી? મારી જ છે, હું ખાઉં છું. અચ્છા, એટલે બીજા ભૂખ્યા મરે તો મરે પણ તારું ડોજરું ભરાવવું જોઈએ નહીં? આ ઘરની અંદર બીજા બધા ખાધા પીધા વગરના બેઠા છે અને તને ખાવાનું જોઈએ છે નહીં? સરસ, તારે બીજું કોઈ કામ ધંધો તો છે નહીં. હા, આ બનાવવાનું અને પછી ઊભા ઊભા ખાઈ લેવાનું અને જમતી વખતે શું કહેશે? મને તો ભૂખ જ નથી ને. મને ભૂખ લાગી છે તો બે બટકા મેં ખાઈ લીધા તો એમાં શું થઈ ગયું? આ ઘરમાં રાંધતા રાંધતા ખાવાની સિસ્ટમ નથી અને તને શું થાય છે? ચક્કર આવે છે. મોબાઈલ વાપરે છે ત્યારે તો ચક્કર નથી આવતા. ઘરમાં ટાઈમ ટુ ટાઈમ જ્યારે ઈચી લે છે ત્યારે તો ચક્કર નથી આવતા અને રસોઈ બનાવવા આવે એટલે તરત જ ચક્કર આવે છે નહીં? આ ઘરના નિયમની મને પણ ખબર છે કે રસોઈ બનાવતા બનાવતા ન જમાય, પણ આજે મારી તબિયત એવી હતી એટલે મેં જમી લીધું. અચ્છા, તારી તબિયત એવી હતી. તને એમ લાગે છે કે તું કહીશ અને હું માની જઈશ? હા, અને છે ને આ મારી સામે જીભડો નહીં ચલાવવાનો. એક પણ શબ્દ મારી સામે તો ઉચ્ચારવા જ નહીં. તારા બાપના ઘરેથી બધું નથી લાવી. આ ઘરમાં તારો વર ને મારો વર કમાય છે, પછી બધી વસ્તુ આવે છે. અમુક નીતિ નિયમોનું છે ને પાલન કરતા શીખી જજે, નહીતર છે ને મારાથી ભૂંડી કોઈ નહીં થાય. આ જે તબેતાથી ભાખરી શેકે છે ને એ જ તબેતો ક્યારેય ગાલે ન અડી જાય ને એનું ધ્યાન રાખજે. સમજાતું નથી ભાભી મારી સાથે આવું શું કામ વર્તન કરે છે? હું બધું કામ પ્રોપર કરું છું, બરાબર કરું છું, છતાં પણ બેટા નિકિતા, હા બા. આ સવારથી ઉઠીને તો આ બધુંય કરે છે. અરે કંઈક તો કામ તારી ભાભીને દે કરવા. બા, એમાં શું ફેર પડી જશે? ભાભી કરે કે હું કરું? એવું ના હોય. એ દેરાણી જેઠાણી છો ને એટલે બંને મળીને કામ કરવાના હોય. એ આરામ કરે, એસીમાં બેસી રહે અને તું કામ કરે, એવું ના હોવું જોઈએ. બા, ભાભી આટલા વર્ષ ઘરનું કામ કર્યું કે નથી કર્યું? અરે એ ઘરમાં પહેલી આવી હોય લગ્ન કરીને તો એણે જ કરવાનું હોય ને. અને એનું કારણ એ નથી કે તું આવી એટલે હવે એણે આરામ કરવાનો અને તારે જ કામ કરવાનું. બા, ભાભી આટલા વર્ષ કામ કરી લીધું, હવે એ ભલે આરામ કરતા. હું નાની છું, કામ કરું તો શું થઈ જશે? અરે તું કેમ કામ કરે છે? લાવ હું કામ કરી નાખું. થોડી વાર બેસ. અરે લાવો ને ભાભી, હું કરું છું. લાવો લાવો, તમે બીજું કામ કરતા થાવ ને. શું વાત કરતા હતા બંને? કાંઈ નહીં, ખાલી એને એમ કહેતી હતી કે સવારથી તું આ બધું કામ કરે તો બંને દેરાણી જેઠાણી મળીને કામ કરો. થોડું તું કર, થોડું એ કરે. તો કેમ? હું આ ઘરની અંદર કઈ કામ જ નથી કરતી? એમ નથી કહેતી, તો? એમ નથી કહેતી. મેં એને એમ કીધું કે તમે બંને મળી સમજીને કામ કરો. આ તો મળી સમજીને જ કરીએ જ ને બા. અને નવી છે એનો મતલબ એવો નથી કે તમે એના કાનમાં ઝેર રેડો કે ના ભાઈ આટલું કામ તું કર ને આટલું કામ તું કર. એટલે તો અમુકાનું એટલું સમજવાનું હોય કે મારી જેઠાણી પહેલા એવી છે તો એને મારી કરતા વધારે કામ કર્યું હશે. ભાભી, બાએ ખાલી મને એટલું કીધું કે ભાભીને તમે બંને સંપીને કામ કરો. મેં બાને એમ જ કીધું કે ભાભી આટલો ટાઈમ કામ કર્યું છે અને એ બીજું કામ કરે છે. એમાં કાંઈ એને મારા કાનમાં ઝેર નથી રેડ્યું. તું તો ખબર જ છે મારી કેટલી ડેરાણી છો, પણ સારું કહેવાય આટલું બધું તું ધ્યાન રાખે છે મારું. સારું સારું, તું કામ કરવામાં જલ્દી જલ્દી છે. તો હવે એ કામ કરે છે તો તમારી પાસે બીજું કોઈ કામ જ નથી કરતું? ના નથી,
બધું થઈ ગયું છે? હા જમવાનું તૈયાર છે? હા ચાલો જમવા બેસી. નિકિતા થાળી કાઢજો તો. નિકિતા અહીંયાનું કામ કરે છે ને સાફ સફાઈનું, તો થાળી તું કાઢ અને દાળ ને શાક ગરમ કર. જો બા તમે છે ને અમારી દેરાણી જેઠાણી વચ્ચે બોલવાનું બંધ કરી દેજો, મહેરબાની કરી. મને ખબર છે કે નિકિતાને ચાવી ચડાવવામાં બીજા કોઈનો હાથ નથી, તમારો જ છે. આ કામ તું કરજે, આ કામ તું કરજે. પણ હા, અત્યાર સુધી મેં તમારી બધી વાત માની છે અને બધું કામ કર્યું છે. હવે જિંદગીમાં તમે જેમ આરામ કરો છો એમ ક્યારેક મારે તો આરામ કરવો કે નહીં? જો રાધી, જેવી રીતે મને બંને દીકરાઓ ડાબી જમણી આંખ છે ને, એમ બંને વહુઓ પણ મારા માટે ડાબી જમણી આંખ છે. એકે મારે માટે વાલી કે દવલી ના હોય, બંને સરખી જ હોય. બોલી લીધું. દેખાડો કરવાની તો બહુ ટેવ છે તમને કે હા મારી માટે તો આ સરખું છે ને આ સરખું છે, પણ સરખું રાખીને બતાવો ને. એમ કેમ નથી વિચારતા કે ના ભાઈ આની કરતા મારી મોટી વહુ 8 વર્ષ પહેલા આવી છે તો એણે ઘર સંભાળ્યું, મને સંભાળી, એના બાપુજીને સંભાળી, દીકરાની જવાબદારી લીધી, આખા ઘરને સંભાળીને રાખે છે. તો કદાચ 5 કામ હું ઓછા કરીશ ને 5 કામ નિકિતા વધારે કરશે ને તો તમારી નિકિતા છે ને કાંઈ પતલી નહીં પડી જાય. અરે રાધી, દેરાણી જેઠાણીમાં આવા વારા તારા ન કરાય કે હું પહેલા આવીને મેં કામ વધારે કર્યું તો એમ વધારે ખાધું તે ને એના કરતા. લે બોલ. હા તો મારી પહેલા તમે આવ્યા, તમે વધારે ખાધું, તમે કરવા માંડો કામ. મારી આવ્યા ઉંમર છે. આ તો મારી નિકિતા કરતા ઉંમર વધારે જ છે. ભલે રહી, પણ હું તમારા બંનેની સાસુ છું અને તમે બંને આવો ને એટલે મને તમારા બંનેની આશા હોય. તમે વધારે કામ કરો એટલે બા જો છે ને વગર કામની આશા નહીં રાખવાની, કારણ કે આશા હંમેશા નિરાશામાં બદલાઈ જાય છે. હું કેવું નિકિતા? એવું કાંઈ નથી. બા શાંત થઈ જાઓ. ભાભી જમવાનું તૈયાર થઈ ગયું છે, આવીને જમી લો. ચાલો. જો તમે જો, મેં તો કીધું તું જમવાનું તૈયાર છે. નિકિતા થાળી કાઢ. જો તમારા બંનેમાં ફરક કેટલો છે. તું સામે બોલવામાં એક તક પણ ચૂકતી નથી અને એ સારી રીતે બોલવામાં એકે તક ચૂકતી નથી. હા હા બા, અત્યાર સુધી હું સારી હતી. હા એટલે આ સારી થઈ ગઈ તમારી માટે. અને હા હું તો કહું છું આજ તમારી સેવા કરશે અને આજ તમારું ધ્યાન રાખશે. ભાભી આ રીતે રાડું ન નાખો, જમી લો શાંતિથી. બા રહેવા દો ને. અચ્છા એટલે હું રાડું નાખું છું એમ? એટલે બસ અમે બહુ દોડડા પણ કરવાની જરૂર નથી નિકિતા, સમજી? ચાલ જમવાનું કાઢ. જો નિકિતા, તું થોડુંક હવે સમજવાની કોશિશ કર. હા, તું નાની છે, તું બધાની સાથે પ્રેમથી રહી છે, ઘરમાં કંઈ પણ થાય તો એ તને ગમતું નથી અને તું બધામાં સુલા સૂચન કરવાનું યાદ રાખે છે અને સમજે છે. પણ જે દિવસે તું કોઈને કોઈ કામે કે પ્રસંગે પિયર જઈશ કે બહાર જઈશ ને ત્યારે આખા અડકાનીને કાંઈ કામ કરવાનું નહીં ગમે. કંઈ વાંધો નહીં બા, એ સમજી જશે અને મને કોઈ તકલીફ નથી. હું મારા ઘરનું જ કામ કરું છું ને. એટલે તમે છે ને બહુ ચિંતા ના કરો અને અત્યારે જમવા ચાલો. નિકિતા, જે નાનું હોય, અણસમજુ હોય એના માટે આપણે એવું વિચારી શકીએ કે એ સમજી જશે. આ અણસમજુ નથી, આ ચાલાક છે, શાતીર છે. આ કંઈ વાંધો નહીં, એ ભલે ને ઘરમાં ચાલાકી કરે, મને કોઈ પ્રોબ્લેમ નથી. તને નથી પણ મને છે. જો એ એવું બોલી શકતી હોય કે મારી પહેલાં તમે આવ્યા છો તો તમે પણ શાંતિથી બેસો નહીં, તમે પણ કામ કરો, એટલે શું સમજે છે એના મનને? એ એની વહુઓની સામે પણ આવી રીતે જ કરશે. અને જ્યારે એ સમજશે ને નિકિતા, ત્યારે તો બહુ મોડું થઈ જશે, બહુ મોડું થઈ જશે. હું એમ જ કહું છું બા, સમય એને બધું સમજાવી દેશે. અત્યારે તમે બધું મૂકીને જમવા ચાલો, ખોટું ટેન્શન ન લો. હા બેટા, જા તું તૈયારી કર, હું 2 મિનિટમાં આવું છું. 2 વહુઓ છે, બંને અલગ અલગ ઘરથી આવી છે, બંનેના સંસ્કાર પણ અલગ છે, છતાંય બંનેના ઉછેરમાં કેટલો તફાવત છે. એક વીછણની જેમ ડંસ મારે છે અને બીજી બિચારી ગાય અને બકરીની જેમ પ્રેમથી રહી છે. પણ આ મોટીને સમય આવે એને પણ ભાન તો પડી જ જશે. મારી સામે બોલે છે ને, બોલવા દો. તારા કેમ આમ મૂડલેસ છો? એમ વાત તો કર. હું છેલ્લા 2-3 દિવસથી હું તને જોઉં છું પણ તું નથી કંઈ બોલતી. હવે ખાવા પીવામાં બી અડધું મૂકીને તું જતી રહેશો. એ કારણ? બસ એમ જ. હવે એમ થોડું હોય,
હવે આવી રીતના તું ક્યારેય વર્તન નથી કરતી અને હું આ પહેલી વાર જોઉં છું પણ આમ તને જોઈને પછી મને એમ થાય કે શું પ્રોબ્લેમ હશે. મેં તમને કીધું ને, તમે ખોટી ચિંતા કરો છો. મને કાંઈ વાંધો નથી. બરાબર છે. તબિયત બરાબર છે? હા, મને એવું લાગે છે થોડીક તબિયત જ મારી ખરાબ છે, એટલે શાયદ તમને એવું લાગતું હશે કે હું તમારી સાથે આવું વર્તન કરું છું, બોલતી નથી. પણ હમણાં મને 2-3 દિવસથી આ કંઈક બરાબર નથી લાગતું બધું, એટલા માટે તો બસ. પછી એવું હોય તો ચાલને દવાખાને જઈ આવી. અરે હોસ્પિટલે જવાની કોઈ જરૂર નથી. મને કાંઈ નથી થયું. નથી મને તાવ આવતો કે નથી મને માથું દુખતું. એવું મને કાંઈ નથી થતું. આ લગ્નના એટલા વર્ષ થયા ને ત્યારથી ના પહેલી વાર હું તને આ હાલતમાં જોઉં છું. થઈ જશે બધું સરખું, તમે ચિંતા કરો માં. અચ્છા, બધું સરખું થઈ જશે એનો મિનિંગ એ કે કાંઈ પ્રોબ્લેમ છે? એવી બધી કંઈ પ્રોબ્લેમ નથી કે મારે તમને કહેવી પડે. કંઈ નથી, મેં તમને કીધું ને. પણ બધી નથી એ તો મને ખબર છે કે બધી પ્રોબ્લેમ નથી, પણ થોડીક તો પ્રોબ્લેમ છે ને. બોલલેસ તું છો તો મને તો કંઈ થાય ને. હું તારો પતિ છું અને જાણવું જરૂરી છે ને. એવું કોઈ મહાન કારણ નથી કે જેના કારણે હું ઉદાસ છું. તમે ખોટી ચિંતા કરો છો આટલી બધી. હા, આટલા વર્ષોમાં ક્યારેય આવો મારો મૂળ નથી થયો. એનો મતલબ એવો નથી કે લાઈફ ટાઈમ બધું સરખું જ ચાલ્યા રાખે. કોઈક દિવસ આવા દિવસો પણ આવી જાય. પણ આવા દિવસો આવી ન જાય. આવા દિવસો આવ્યા છે ને એટલે જ હું તને કહું છું. હવે તમારે ખોટી આર્ગ્યુમેન્ટ જ કરવી છે. તમે ચિંતા ન કરો, મેં તમને કીધું ને. બરાબર છે. એટલે અત્યાર સુધી મેં કર્યું એ ભાષણ તારું થયું, મતલબમાં મારું ભાષણ થયું એમ જ થયું ને. હવે ના, હું તો બહુ ખુશ છું કે તમે મારી આટલી બધી કેર કરો છો, હા. મારી આટલી બધી ચિંતા કરો છો. અને હું ખુશ છું કે તું મને કેવા સારા સારા જવાબ આપે. નહીં હવે બસ કરો ને તમે. મને કાંઈ નથી થયું. તો કાંઈ વાંધો નહીં. તારે મને ન કહેવું હોય ને તો કાંઈ વાંધો નહીં. અને જ્યારે તારે મૂડ આવે ને, તને એમ થાય કે મારા પતિદેવને કંઈ કહેવું છે તો મને પ્રેમથી કહી દેજે. હું કીધું અને હું જાઉં છું. મને ખોટું મારે મૂડલેસ થાય, મને એવું હું નથી ઈચ્છતો. હે ભગવાન, હું તમને કેવી રીતે કહું, કઈ રીતે સમજાવું કે આજકાલ મારી સાથે શું થાય છે અને શું થઈ રહ્યું છે. પણ હું ટ્રાય કરીશ બધું સરખું થઈ જાય. ઓય નિકી, હેલો, ઉઠને હવે. કેટલા વાગ્યા? 9 વાગી ગયા. 9 વાગી ગયા. કેમ, શું થયું? કંઈ પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ તો કંઈ નથી, થોડું વીકનેસ જેવો હતો એટલે સૂતી હતી, લેટ થઈ ગયો. એવું છે? તાવ આવે છે તને તો? થોડું બહુ છે, એવું વીકનેસ જેવું, કંઈ ખાસ નથી. કંઈ નહીં, ચાલ ફટાફટ તું ફ્રેશ થઈ જા, આપણે હોસ્પિટલ જઈ આવીએ. અરે એટલું બધું કંઈ ખાસ નથી, થાકી ગઈ છું એટલા માટે એવું છે. ટેન્શન ના લો, હમણાં બધું સારું થઈ જશે. અરે તારી બોડી એટલી હીટ મારે છે ને તું એમ કહે છે કાંઈ નથી થયું? કેવી વાત કરે છે તું? મને સાચે કંઈ નથી થયું, હું બસ થાકી ગઈ છું એટલું છે. ટેન્શન ના લ્યો. કંઈ નહીં, ચાલ તું ફ્રેશ થઈ જા, આપણે. હું ફ્રેશ થઈ જાઉં છું ને, તમારા માટે નાસ્તો બનાવી દઉં. અમે બહુ લેટ થઈ ગયું છે આજે. ચલો. કંઈ વાંધો નહીં, ચાલ. ઘડિયાળમાં 9 વાગી ગયા. આ ક્યાં મરી ગઈ? નિકિતા, નિકિતા, નિકિતા! હા ભાભી. ઓહો, અવાજ તારો મસ્ત છે, ગમે એમ હોય. આમ ઓલું કહેવાય ને કે એમ લાગે કે ના હાવ ભોળી નારી બોલે છે. મારી ચા ક્યાં છે? આ ઘડિયાળમાં 9 વાગી ગયા છે. ભાભી સોરી, આ થોડી તબિયત ખરાબ હતી ને તો મારે ઉઠવામાં લેટ થઈ ગયું. એવું હતું તો તમારે ચા બનાવીને પી લેવાય ને, ખોટી મારી રાહ ન જોવાય. મારી સામે તારો લવારો બંધ જ રાખજે. મારે શું કરવું, મારે શું ન કરવું ને બધી મને ખબર પડે છે. તને મજા નથી એમ મને મજા નથી. મારું એ માથું દુખે જ ચા વગરનું. જા તું જા ને ચા બનાવી આવ. ભાભી તમારી વાત સાચી છે, પણ મને ચક્કર બહુ આવે છે એટલે તો આજે હું મોડી ઉઠી. અરે આપણા ઘરમાં ક્યાં ખાડ કૂવા છે? તને ચક્કર આવશે તો અંદર પડી જવાની છો. એવી
વાત નથી ભાભી. આજ એક દિવસ તમે ખાલી ચા બનાવી લો ને. હું તમને ક્યાં રોજે રોજ કહું છું. મને લાગે છે તારે છે ને મારા હાથનો મેથી પાક ખાવાનો સમય આવી ગયો છે. હમણાંથી સર્વિસ નથી થઈ ને એટલે તારી હોશિયારી છે ને આમ ધીમે ધીમે કરતી બહાર નીકળે છે. હોશિયારીની વાત નથી ભાભી. હું તમને ક્યાં રોજે કાંઈ બોલું છું. આજે નથી મારામાં એટલી કેપેસિટી કે હું કાંઈ કામ કરી શકું. બોલવાની કેપેસિટી છે, બોલો. માણસને કામ કરવાની કેપેસિટી નથી. ભાભી સવારમાં શું આવી લપ લઈને બેઠા છો? આજ એક દિવસની તો વાત છે. એટલે લપ એટલે તારો કહેવાનો મતલબ શું છે? તું મારી સામે બોલે છે? મારી સામે બોલે છે? મારી સામે બોલે છે? શું કરે તું? મોઢું તો છે ને સંભાળીને જ રાખજે. રાધી, આમાં હાથ ન ઉપાડાય. એ દેરાણી છે તારી. તો એને કહી દો મારી સામે એમ લપ લપ ન કરે. તો તું શું કરે છે? આમ તો એમ કહેવાય છે કે જેઠાણી એટલે માં સમાન હોય. માના આવા બધા લખણ હોય કે આવી રીતે ખીજાય. તમે તમારું પુરાણ બંધ કરો ને. એક તો સવારમાં ચા મળી નથી ઘરમાં અને પછી કહે છે કે મને મજા નથી. અરે એની તબિયત ખરાબ છે. તને આ જો તાવ કેટલો ભર્યો છે. તને એમ નથી થતું કે એક રખાવી ચા બનાવીને પી લઈ તું? હા તો મને ચક્કર આવે. ચક્કર આવે તો ખાળ કૂવો નથી કે તું પડી જઈશ. જા, અચ્છા એટલે બરાબર. બધું સાંભળતા હતા એમ ને. એની તો પહેલી ફેવર કરવા માટે આવી જાય. બા કઈ વાંધો નહીં. હું ભાભી તમને ચા બનાવી દઉં છું. એ તારે નથી બનાવી, હું બનાવી લઈશ. તું સુઈ જા. જા. બા તમારે નથી બનાવી. હું જાઉં છું. હું કાંઈ ચા બનાવવામાં કંઈ નથી પૂછું. હું બનાવી બેમાંથી નક્કી કરી લો કોણ બનાવવા જાય છે. એ કોઈ નહીં જાય. તારે જવું હોય તો જા ને તું બનાવ ને મારી એ બનાવજે. બા આ છે ને તમારી કાતર જેવી જીભ છે ને એ બહુ વધારે પડતી ચાલી રહી છે હો. અને તું કેમ મુલાયમ બોલે છે? હા દેખાય છે. આ દેખાદેખીમાં છે ને હું જે કરું જ ને તમારે કરવાની જરૂર નથી, સમજ્યા? હા એટલે અમારી જીભ કાતર જેવી અને તારી તો આમ સંતવાણી બધી. તું ઊભી થા ને બનાવ. ખબરદાર એને હાથ પણ લગાડ્યો છે તો. હાથ નહીં એનું તો ગળું દબાઈ દઈશ. હા ખાલી તું એને આંગળી અડાડી જો. બા તમે બંને ઝઘડવાનું બંધ કરો. હું બનાવી દઉં છું. તમે બંને છે ને તમારા નાટક બંધ કરો. બસ જા બનાવ ચા બનાવ. એક સ્ત્રીને સમજી ન શકે આટલી એની તબિયત ખરાબ છે એ નથી દેખાતું. એક ચા બનાવવામાં એના હાડકા આખા થઈ જાય. જા બેટા તું આરામ કર, હું બનાવીશ. અને તારે ચા પીવી છે કે કોફી પીવી છે? બા મારે કંઈ નથી. મને એ ખબર છે કે રાતે તને 4 થી 5 ઝાડા થયા હતા અને એટલે તારામાં છે ને ત્યારે ડિહાઇડ્રેશન થઈ ગયું છે. તારમાં પાણી પણ નથી રહ્યું અને જો હવે વધારે ઝાડા થયા ને તો હોસ્પિટલાઇઝ કરવી પડશે. એટલે તારે કંઈ કરવાની જરૂર નથી. હું તારા માટે કોફી બનાવી લાવું છું અને ઓલીની ને મારી ચા બનાવું છું. જા તું આરામ કર. ઊભી થા. ચાલ. ઓય ઊભી રહે મારાની. સવારમાં આમ ટીપટોપ તૈયાર થઈને ક્યાં નીકળી? મારે ઓનલાઈન બિઝનેસ માટે અમુક વસ્તુની ખરીદી કરવી હોય ને એટલા માટે. ઓનલાઈન બિઝનેસ ને ઓફલાઈન તારે ખરીદી કરવાની નહીં? આ તારા ઓનલાઈન બિઝનેસમાં મારા ઘરના કામ રહી જાય છે એનું શું? તને ખબર છે ને? ખબર છે ને કે આજે કેટલા બધા મહેમાન આવવાના છે. ઘરમાં બધું જ કામ બાકી છે અને ઉપરથી આપણી કામવાળી સવિતાએ પણ રજા પાડી. એ પણ જાણે છે. તે છતાં તારે તારા બિઝનેસની ખરીદી કરવા જવું છે. હા કેમ કે કાલે આપણે ધૂળ કચરાને એવું કર્યું ને કિચનમાં તો ઓલરેડી મારે ઘણા બધા ઓર્ડર પેન્ડિંગ પડ્યા છે. એ બધાને ટાઈમસર મારે કુરિયર પ્રોપરલી મોકલવા પડે ને. હા તારે ટાઈમસર ત્યાં કુરિયર પ્રોપરલી મોકલવા પડે પણ ઘરના કામ બાકી રહી જાય પ્રોપરલી એનો વાંધો નહીં. અને તને છેલ્લા 10 દિવસથી ખબર છે કે આજે આપણે ત્યાં મહેમાન આવવાના છે. તે છતાં તે કોઈ તૈયારી કરી? અરે કેમ કે એ શોપ આજે જ ખુલે છે એટલા માટે. એ શોપ આજે ખુલે છે. તારા રોજ નવા બહાના અને શોપિંગ કરવા માટે આટલું તૈયાર થઈને જવાની છે જરૂર? પહેલાં તો મને એનો જવાબ આપો. કારણ કે તૈયાર થઈને એ જાય કોઈ પાર્ટીમાં જતું હોય, કોઈને ત્યાં પ્રસંગમાં જતું હોય, પણ તું 24 કલાક મેકઅપમાં હોય છે. આ હા 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 શું એવું નથી. ઊભી રે. મારા કપાળે કાંઈ લખેલું વંચાય છે? વંચાય છે? મને મૂર્ખ બનાવવાની કોશિશ નહીં કરતી,
સમજી ગાય? સમજે છે કે પછી સમજાવું? તારા ઓનલાઈન બિઝનેસ મને નથી ગમતો અને જો તારે કરવા હોય ને તો તારા ફ્રી ટાઈમમાં કરવાના. સમજી ગઈ ને? ચાલ નીકળ હવે ખરીદી કરવા જતી. ખરીદી કરવી છે, આજે જ ખુલે છે. તારા બિઝનેસને તો હું ઠપ ના કરી દઉં ને તો મારું નામ નહીં. અને એમ છે કે હું ભણેલી ગણેલી છું ને, પણ આ ઘરમાં રાજ મારું જ ચાલશે. તારા ભણતરનો ઉપયોગ કરીને મને દબાવવાની કોશિશ તો બિલકુલ નહીં કરતી. કેમ તો આમથી ને આટા મારશો? કાંઈ નહીં, બસ એમ જ. પણ શું થયું છે? તમને ખબર છે ને, હું આજે શોપિંગ કરવા જવાની હતી. હા. ભાભીએ ન જવા દીધી. કેમ? શું ખબર, ના પાડી દીધી મને. ના તો પાડી, હાથ પકડીને અંદર લઈ આવ્યા. આવું કર્યું ભાભીએ? અને ભાભીને તારાથી પ્રોબ્લેમ શું છે? અને એવું તો વળી શું થયું? એ જ નથી સમજાતું કે ભાભીને મારાથી પ્રોબ્લેમ શું છે. હવે હું તમને આજે એક વાત કહી જ દઉં. પહેલાં તો મેં તમને નહોતી કીધી, પણ હવે ભાભીનું બહુ વધતું જાય છે. ભાભીનો થોડા દિવસથી બિહેવિયર સાવ ચેન્જ થઈ ગયો છે. મને કોઈ પણ કામ કરવા જ નથી દેતા ઓનલાઈન. મતલબમાં કે તે દિવસે હું તને તારી જોડે વાત કરતો હતો ત્યારે તું નર્વસ હતી, તેનું કારણ આ જ હતું ને? તો ત્યારે મને કહી દેવાય ને. મને એમ થયું આટલી નાની નાની વાતમાં તમને ક્યાં મારે કેવું. અરે હરેક વાત છે ને નાની જ હોય, પણ આને ટુકડે ટુકડે ભેગા કરો ને તો એકવાર છે ને મોટી જ થઈ જાય. હવે એ મોટી થઈ ગઈ છે. અને છે ને ભાભીનું ક્યાંક કરવું પડશે. અને હું છે ને ભાભીને વાત કરીને હમણાં જો કહું એને. એ તો ઠીક, આજે તો ભાભી બહુ વધારે કહી દીધું. તમને ખબર છે, ઓલી બધી પ્રોડક્ટ્સ આપને બલ્કમાં મળે એ માટે 2 વેપારીઓને મળવા જવાનું હતું. તો મેં કીધું થોડાક વ્યવસ્થિત કપડાં પહેરીને જાઓ ને વ્યવસ્થિત તૈયાર થઈને જાઓ. તો ભાભી એ ઊંધો શક કરે છે મારી. એટલે આ જ કપડાં પહેર્યા હતા ને? હા. તો હવે આમાં શું એને કમી છે? એ જ તો ને, એટલે જ કહું છું કે ભાઈ નાની મોટી નોકઝોક હોય ત્યાં લગી તો ઓકે, પણ હવે તો ભાભી મારા કેરેક્ટર ઉપર બી શક કરવા માંડ્યા છે. આ ભાભીને છે ને વગર કારણનું આ ટોક ટોક કરવું છે ને એ મને પસંદ નથી, અને આને રસ્તો મારે કાઢવો તો પડશે જ. તું છે ને ચિંતા કરીમાં, હું ભાભીને વાત કરી દઈશ. અને તું છે ને ગમે એ કંઈ મેણા તોણા મારે ને તારે હા હા ખાલી કરતું રહો, નોર્મલ રહેવાનું તારે, બરાબર? પણ હા મેં બોલતી નહીં, નકર એકમાં બે થાય. બોલતી જ નથી, હું કોઈ દિવસ નથી બોલી. એટલા વર્ષોથી હું તને ઓળખું છું ને, પણ વધારે ના બોલતી એમ કહું છું. હું કરું કંઈ, બરાબર? અને તું ટેન્શન લેમાં, હું જાઉં છું. અલી બેન, હું વાત કરું, આજ તો મારું આખું મગજ ફરી ગયું. મારે તારા ઘરે એટલા માટે આવવું પડ્યું. સવારમાં ઘડિયાળમાં 9 વાગ્યા, 9 વાગ્યા સુધી મેં ચા નહોતી પીધી. બોલ, પૂછ કેમ? કારણ કે અમારા મહારાણી બીમાર થઈ ગયા હતા. તમારા મહારાણી બીમાર થાય અને અમારા મહારાણી ટીપટોપ થઈને રોજ ખરીદી કરવા નીકળી જાય. આજે તો સવારમાં મેં એને બરાબર લઈ પાડી. જતી હતી ને ટીપટોપ તૈયાર થઈને, મેં ચોખ્ખું કહી દીધું કે આજે ઘરમાં મહેમાન આવવાના છે તો તને આજે જ સૂઝ્યું તારી ખરીદી કરવા જવાનું? તો મને કે ભાભી એ દુકાન છે ને આજે જ ખુલે છે. મેં કીધું એ ખરીદીની હગી, ચાલ જા અંદર. એવો ધક્કો માર્યો ને કે સટ્ટ દઈને અંદર જ ઘૂસી ગઈ. બહુ સારું કર્યું. અને પાછું થયું કેવું ખબર? હું તો હજી એને બોલતી હતી ત્યાં સુધીમાં વકીલ આવી ગયા, સાસુમાં. ઓહ, પેલીના વકીલ રાખેલા જ છે મારે. તારા સાસુ ને એટલે તારી દેરાણીનો જ પક્ષ ખેંચે. અને મારા વાળું તો સારું છે, ગામડે રહે છે. જો અહીંયા રહેતી હોય ને એનો પક્ષ ખેંચ્યો ને તો એ મારી દેરાણીની હાથે ડોહીને ટીપો. આપણે થોડી મર્યાદા રાખી, બાકી તો હું બાકી આપણને હાથ ઉપાડતા તો આવડતો જ હોય. પણ આજે તો જેમ એણે મારી યારે કર્યું ને તો મને તો એમ થયું કે આને મારી કરતાં એ જ વધારે વાલી, એની કરતાં લગ્ન કરીને પહેલાં હું આવી તો બેન મને દુઃખ નહીં પડ્યું હોય, મેં કામ નહીં કર્યું હોય, આ એમને બધું થઈ ગયું હોય છે
પણ તોય એને મારી કદર નથી. એ આપણી સાસુઓને આપણી કદર ના થાય. આજકાલની નવી પરણેલી આવી હોય ને એની જ કદર થાય. પણ બેન ચિંતા નહીં કરવાનું, આપણે છે ને એ લોકોને પહોંચી વળીએ. સમજી ગઈ ને? ઈ તો પહોંચી જ વળીને આપણે કઈ થોડા વામ પાછા પડી એમ છે. આજ તો અત્યાર સુધી થોડી કઈ ઘાસ કાપ્યા છે, આપણે અનાજ ખાઈને મોટા થયા છે. અને હા બર મારી વાત, હું શું કહું છું, આ તારી દેરાની છે ને તે દી આપણે પાર્લરમાં જવાની વાત થઈ હતી, ખબર છે? હા. પછી તું આવી નહોતી તો હું પાર્લરમાં જતી હતી ને એ દી તારી દેરાણી સાડી લેવા સાડીની દુકાને ઊભી હતી. હે? હા, તને ખબર છે? એ સાડીઓ લાવીને મૂકી દીધી હશે, તને ખબર એ નહીં પાડી હોય. હું તો એ વિચાર કરું છું કે મારા સાસુ 2 દિવસ માટે ઘરની બહાર ક્યાંક જાય ને તો આમ તો ગળકી પકડીને પૂરું જ ખોદ એટલે મારું મગજ મારી જ નહીં અંદર. હા, ઈ જ કરાય. અને સાંભળ, હવે છે ને આપણે પમદી પેલા શાંતા માસીનો એમને ત્યાં સત્યનારાયણની કથામાં જવાનું તો તારે ને મારે જ જવાનું જ કીધું. બંને વહુઓને કીધું પણ જવાનું થતું નથી. બરાબર? જો બેન, વ્યવહારમાં તો તું ને હું જ હોય. અને હા, હજી એને વ્યવહારમાં ખબર શું પડે, હવે હરકું ઘર હાંકતા નથી આવડતું, બીજું હું હાંકીને દે. આપણે લગ્ન કરીને આવ્યું, હાથમાં લઈ લીધું તું ઘર હાથમાં. આમ આજુબાજુ વાળા તો સી વાતે કે વાહ રીચાબેન, વાહ રાધીબેન, તમારે જેવું ઘર કોઈ સંભાળી ન કે. તોય અત્યારે હા મારી હાવ પાસ મન સલાહ દે, ઘર હાંકતા શીખો, થોડી જીભ ટૂંકી હાંકો, એટલે મારો મગજ જાય રાધી જાય. કારણ કે આપણે આટલા દસરડા કર્યા હોય ને આપણા વખાણ ના થાય, વગોવણા થાય તો થાય જ ને. અમારી વાત સાંભળ, એ બધું જવા દે ને તું. જો હવે છે ને આપણે જે દી શાંતામાસી સત્યનારાયણની કથામાં જઈએ એ દી આ 2 જણને જોઈ લઈશું. કારણ કે તારી દેરાની કહેશે મારે આવું છે, કેમ કે શાંતામાસી મારે ઘરે આવે ને તાર પેલી મારી ચાપલી અહીંયા જ બેઠી હતી એટલે કે હા હા સંજયમાસી આવીશું કરતી હતી. કાંઈ નહીં, આપણે જઈ આવશું. અને હા, હવે છે ને કાંઈ વાયડાઈ કરે ને એટલે મારે તો એવી ટીચવી છે ને પણ એક જ કાંટો નડે છે, એ છે મારી સાસુ. ક્યાંક આગી પાછી થાય ને એટલે એને તો જો પાન ટૂંકા પોર. હાલાલ, હવે હું ઘરે જાઉં. કારણ કે મારી સાસુ છે ને ઓલી કહેતી હશે, બેટા તે કંઈ ખાધું હે દીકરા? ત્રીજોનો દીકરો, હગા દીકરો ક્યાં આટા મારે છે એને જ નથી ખબર. સારું હાલ આવજે. હા આવશે. એ હા, એકનો એક બડાપો છે. લઈ ઘડીક મોબાઈલ લો. કા ભાવેશભાઈ, હું થયું? જોવાઈ ગયો તમારો મોબાઈલ? તો હું થોડીક વાત કરું. બોલો. પેલા મોબાઈલ મૂકો. એ મારી મરજી, મારે મૂકવો હોય તો મૂકું, ના મૂકવો હોય તો ના મૂકું. તમારે બોલવું હોય બોલવા માંડો. તમે ધારાને શું કીધું તું? હવે ધારાને જે કીધું એ કે તમે શું ધારાના વકીલ બનીને આવ્યા છે, જે હોય બોલવા માંડો. વકીલ નથી બહેનો, એને ઓનલાઈન ક્લાસ આવતો હતો અને એને ખરીદી કરવા જવાની હતી તો તમે ના પાડી. અચ્છા, એટલે તમારી વહુના ઓનલાઈન ક્લાસ ચાલતા હોય તો એના ઘરના ઢસરડા મારે કરવાના? ઘરના ઢસડાની વાત નથી, આવીને કરી આપતી હતી નહીં? હા આવીને કરી આપતી. એ ધારાના વકીલ બનીને મારી પાસે નહીં આવવાનું, બરાબર ભાવેશભાઈ? અને બીજી વાત સાંભળી લો, મારી સાથે છે ને એની બાબતમાં કોઈ બહેસ કરવાની જરૂર નથી. અને તમને બૈરાની વાતમાં શું સમજ પડે? તમારી બૈરીએ 2 શબ્દ તમને કીધા અને તમે ઉપડીને મારી પાસે આવી ગયા. 2 શબ્દની વાત નથી, મારી ઘરવાળી છે તો કોને કહે? મને જ કહે ને. ઓહો, તમારી ઘરવાળી કોને કે? તમને જ કે ને? હા, તો તમને બહુ જ લાગતું હોય તો તમારી ઘરવાળીના કામ તમે કરી લો ને. હા, ઘરના કામ અમે કરવી નહીં તો શું કામ ઘરમાં ચમચો હલાવો છો? તમારે જે ધંધો કરવાનો એ કરો ને. ઘર છે ને બૈરાથી ચાલે, પુરુષોથી નહીં. તમારે છે ને ખાલી કમાઈને આપવાનું હોય. એમ છે ને અમને પડે છે. ઘર છે ને બૈરાઓથી ન ચાલે, પણ એટલું ધ્યાન રાખવાનું બહાર વ્યક્તિ જાતું હોય તો કામ માટે જ જાતું હોય, એમને કઈ આટા ન મારતું હોય. એ તમારી બાઈડીને હું તમારા કરતા સારી રીતે ઓળખું છું, એટલે તમારે મને સલાહ આપવાની જરૂર નથી. 24 કલાકમાંથી પૂરેપૂરા 24 કલાક હું જ એની સાથે રહું છું. હવે તમે રહ્યા 10 કલાક, તમે ઓળખી કેટલી એને? અને એને તમારી સાથે ચાપલાસી કરી. આજે તો છે ને તમારી બાઈડીને તમારી સામે લાફો ના મારું ને તો મારું નામ નહીં. ભાભી સાંભળો મારી વાત, આ તો તમે મોટા છો નકર હાથ છે ને અમારો ઉપડે હો. એ ભાવેશભાઈ, બોલતા પહેલા છે ને તમારી જીભને સંભાળજો. અને મારી પાસે છે ને આંગળા નહીં કરતા, પરણીને આવીને ત્યારે આવડા હતા.
સમજ પડી? ભણી ગણીને મેં મોટા કરાવ્યા છે અને આજકાલ તમારી બાયડી આવી ગઈ એટલે શું મારી સામે થશો તમે? બાયડીનો સવાલ નથી, સવાલ આ ઘરનો છે. ખોટે ખોટા ઝઘડા કોણ ઉત્પન્ન કરે છે? હા, તમારી બાયડીના મોઢામાં તો મગોરિયા છે, એ તો કાંઈ બોલતી જ નહીં હોય. બધું બોલવા માટે તો હું જ બેઠી છું. હા, નહીં? તમે જ છો ને. હવે ઊભા થઈને જતા હોય તો જાઓ, નહીતર છે ને એક મારા હાથથી ખાઈ જશો. અત્યાર સુધી મેં તમને દીકરો માન્યો છે તો પછી છે ને મારો હક સમજીને બે લાફા મારતા પણ નહીં કચકાવ, યાદ રાખજો. હવે છે ને તમારે હારે બહેસ કરવી જ ખોટી મારી છે. હાથે છે ને આંગળા નહીં કરવાના, મારી આગળ આંગળા નહીં કરવાના, સમજી ગયા? સાંભળો મારી વાત. હવે કાંઈ પણ કર્યું ને તો હું ભૂલી જઈશ કે તમે મારા ભાભી છો. હું ભૂલી જઈશ તમે મારા ભાભી છો. તને તો છે ને હું છોડીશ નહીં. ચણી મેણી આજકાલ પરણી શું ગયો કે જીભડો લાંબો થઈ ગયો. 2 ફૂટનો જીભડો તારો 10 ફૂટનો થઈ ગયો છે ને ભાવેશ. પણ બેટા તને રસ્તા પર લાવીને જ રહીશ. બહુ ચીબડો ચાલે છે. વરને કેવું છે મારો દિયર આટલા વર્ષોમાં ક્યારેય મારી સામે નથી બોલ્યો. અને શું કીધું તે એમને? શું કીધું? હું તારી પર ત્રાસ ગુજારું છું, હું તને બિઝનેસ નથી કરવા દેતી, હે ને? તો હવે તને ખરા અર્થમાં બતાવીશ કે બિઝનેસ તું કેવી રીતે કરે છે. તો એમાં મેં ખોટું શું કીધું? અચ્છા, ખોટું શું કીધું? તમારું બહુ વધતું જાય છે એટલે મેં કીધું. હા, મારો ત્રાસ બહુ વધતો જાય છે નહીં? હજુ તો મેં ક્યારે તારા પર હજુ ઉભોડ્યો જ નથી. ક્યારે તને ખેંચી નાખો માર્યો જ નથી. ક્યારે ક્યારે તારું ડાચું મેં મળ્યું જ નથી. જે કરવાનું છે એ તમે ક્યારેય નથી કર્યું, ક્યારેય નથી કર્યું. ભાભી છોડો. તને એમ લાગે છે તને એમ લાગે છે કે તું ભાવેશભાઈને કહીશ ને ભાવેશભાઈ કદાચ મને ગુસ્સામાં કહી જશે તો હું સાંભળી લઈશ. તું ભાવેશભાઈને નહીં, તારા મા બાપને કે મમ્મી પપ્પાને અહીંયા કહીશ ને કોઈ જ ફરક નહીં પડે. શું? કારણ કે આ ઘરમાં 10 વર્ષથી મેં લોકો પર એવો જ વટ જમાવ્યો છે ને કે તારું સાંભળવું તો દૂર, તારું કોઈ માનશે પણ નહીં. સમજી ગઈ? ભાભી તમે મારા કેરેક્ટર ઉપર હાથ ઉઠાવ્યો એટલે મેં કીધું. ભાભી એવું ના કે કેરેક્ટર? ઓહો, પૂરી તો જો કેટલી બને છે કેરેક્ટર. તને ખબર છે તું જે રીતે તૈયાર થઈને નીકળે છે, જે રીતે તું ઓનલાઈન બિઝનેસ કરવાની વાતો કરી છે, આમાં કેરેક્ટર આવ્યું જ ક્યાં? અને કેરેક્ટરની બહુ પડી હોય ને તો આ બંને બહુ તો પહેલેથી નોકરી નથી કરતી કે નથી કોઈ બિઝનેસ. હું ક્યાં નોકરી કરવા જાઉં છું? હું તો ઘરે બેઠા જ કરું છું ને. હા, એટલે તને જે છૂટ મળી છે ને એનો તો ભરપૂર ફાયદો ઉઠાવે છે. કારણ કે જેઠાણી તો પહેલેથી આ ઘર માટે સદર કરતી જ હતી અને હવે હું ઓનલાઈન બિઝનેસ કરીને જેઠાણીના કામમાં હાથ નહીં વધાવું પણ આખા ગામને કહેતી પડીશ કે મારી જેઠાણી મને ત્રાસ આપે છે. નહીં? તમે ઊંધું સમજો છો. હું તો તમને મારા મોટા બેન સમજુ છું. હા, મોટા બેન સમજે છે, મોટા બેન સમજે છે એટલે જ મારા દિયરને મારા વિશે ભડકાવ્યો ને. આટલો હતો ભણીને આવીને ત્યારે આટલો હતો એને મેં મોટો કર્યો અને આજે એ વ્યક્તિ તારા લીધે મારી સામે થયો. સમજી? આજે તો કીધું છે ભાવેશભાઈ પણ પછી હિંમત નહીં કરતી. સમજી કે પછી સમજાવું? એને મને ઘણી વાર પૂછ્યું પણ મેં ક્યારેય નથી કીધું. પણ આજે વખત તમે તમારું વધી ગયું એટલે મેં કીધું. હા, આજે મારો નહીં, હવે તો છે ને રોજ વધશે. આ ઘરના બધા કામ હવે તું કરીશ, હું કોઈ પણ કામ નહીં કરું. હું માત્ર ને માત્ર વાર તહેવાર પ્રસંગ અને વ્યવહાર જ સાચવીશ. સમજી ગઈ? અને આ ઘરમાં રહેવું હોય ને તો નોકરની જેમ રહેતા શીખી જજે. સમજીને? માલિક બનવાની કોશિશ બિલકુલ પણ નહીં કરતી.
દિવસથી તમને મારે એક વાત કરવાનું મનમાં થયા કરતું હતું. કહું ન કહું, કહું ન કહું, પણ હવે તો આજે જે મેં ઘરમાં જોયું ને, ખૂબ દુઃખદાયક ઘટના હતી. કેમ, શું થયું? અરે આ મારી મોટી વહુ રીચા છે, આ નાની વહુ ધારા બિચારી ડાઈ ડમરી છોકરી છે અને સંસ્કારી છે અને ઘરના કામે ખૂબ કરે છે, પણ તેમ છતાંય કોણ જાણે શું દુશ્મની છે એની સાથે કે વાતે વાતે એની સાથે ઝઘડે છે અને મારે છે અને બસ હેરાન પરેશાન કરી મૂકી છે ને. તો આ એ જ વસ્તુ આજે મારા ઘરે બની રહી છે. મારી મોટી વહુ રાધી હા હા અને નાની નિકિતા. નિકિતા તમે જુઓ ને તો બીજી ગાય, એકે એક વાતમાં એટલી નમ્રતાથી વાત કરે ને એવું સારું વર્તન છે. અને પેલી એ તો જાણે જેઠાણી થઈ છે તો બાપ બનીને રહી છે. એટલું બધું એને હેરાન કરે છે કે ન પૂછો વાત. આ તમારી રામ કહાણી અને મારી રામ કહાણી બેની એક જ છે. અને અને આનું મૂળ કારણ તમે જુઓ ને તો પાછી આ બે જેઠાણીઓ બેનપણી છે. હા, તો આવા સંસ્કાર એના મા બાપે દીધા છે કે આવો આપણે દેરાણી ઉપર કરતા રહીએ? અશોકભાઈ, કોઈ મા બાપ પોતાની છોકરીને એવા સંસ્કાર ન આપતી હોય, પણ માહોલ જોઈને એ લોકો ચડી જતી હોય. પણ ખરી બગડી જાવ બે જણીઓ. કાંઈ કામકાજ કરવું નહીં, એ ખાવું પીવું અને ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે, બસ ખૂતા રહેવું આખો દી. અને ઘણી વખત તો મેં ટીવી જોતા જોયા એ લોકોને ભેગા, એ ઘડીકમાં ઓર્ડર કરે, પકોડા બનાવી લાવીને, ભજીયા બનાવી લાવીને, પરોઠા બનાવીને. હું પણ હવે હું તમને વાત કરું, મારી ઓલી નાનીને નિકિતાને લૂઝ મોશન થઈ ગયેલા. હા હા બિચારીને રાતે 4-5 વાર થઈ ગયા છે. હવે નાની છે, પતલી છે, તો એને તો પાણીની ઘટ પડી ગઈ, ડિહાઇડ્રેશન થઈ ગયું. અને સવારે ઓલીએ તો સવારના પોરમાં તો ઘર માથે લીધું, મારી શા ક્યાં છે, મારી શા ક્યાં છે. અને નિકિતાને તો એવી જોર જોરથી બોલાવીને આવી તો ખરી નિકિતા. તો નિકિતાએ ખાલી એટલું કીધું કે મારી તબિયત કાલ રાતની બહુ ખરાબ છે ને, એટલે ચા નથી બનાવી શકી. તો કે તો હવે ઊભી ઊભી જોયા શું કરે, જા તું મારી ચા લઈ આવ. પેલી એમ કીધું, ભાભી આજનો દિવસ તમે ચા બનાવી લો. બરાબર. મારી સામે બોલે છે, તારા આવા સંસ્કાર છે, હું કોણ છું એ તને ખબર. અને મારે બોલવું ન જોઈએ અને મારવા ઊભી થઈ ગઈ હતી. એ તો જો હું વચ્ચે ન પડી હોત ને તો ઓલીને મારત જ. આ તમે તો બાયો માણસ હો એટલે પાસે જઈ હોત ન કહો. અમે આ પુરુષ માણસ ઘરમાં જ આવી અને કંકાસ વધે અને કે પાછા જો ફરિયાદ બરિયાદ કરે તો અમારું તો નામ છાપરે ચડાવે ને બાયું માણસ. તો સાચી વાત છે. શું કરવું એ ખબર પડતી નથી. અને કેવી રીતે સુધારવી એ ખબર નથી પડતી મને. કંઈક તો કરવું પડશે બેનો. નકર આમ ને આમ છે ને તમારું ઘર અને મારું ઘર ખતમ થઈ જશે. અને આ સંસ્કારી દીકરીઓ બિચારી વગર વાંકે છે ને પીસાઈ પીસાઈને મરી જાય. સાચી વાત છે. જો બે વાત બને, કાં તો એ બંને પીસાઈ પીસાઈને અડધી થઈ જાય, હા અને કાં તો એ એની બાપ થઈને રહે. હા પછી એવું જ થાય. હા, શેરને માથે સવા શેર જેવા જો. સાથે તેવા. હમ શું કરવે પણ હવે. પણ આ બે નબળી છે બિચારી, નાજુક છે અને એટલી ભરાડિયું નથી. પણ ઓલી તો છે ને કોણ જાય કયા પ્રકારના સંસ્કાર અત્યારે એનામાં પ્રગટ થયા છે ને એ ખબર પડતી નથી. હા, પાછી એમ કહીશ કે હું મોટી છું તો હું આટલા વખતથી કામ નહોતી કરતી. તો મેં કીધું તો ઘરમાં પહેલી વહુ આવે તો કામ કરે જ ને. તેમાં સાચી શું? છે. તો મેં એમ કીધું કે તમે બે જણી મળી સમજીને કામ કરતી હો તો કે ના, હું આટલા વર્ષથી આવી અને મેં કામ કર્યું તો હવે એ હમણાં આવી તો એણે મને કહેવું જોઈએ ને કે આરામ કર. મેં કીધું એવું ન હોય, ભલે તું પહેલાં આવી હોય ને તો એ મળી સમજીને કામ કરાય. તો પાછી મને એમ કહે તમે મારી પહેલાં આવ્યા ને તો તમે કેમ બેઠા છો, તમે કામ કરો. આ બે બાયો માણસ જો સમજી વિચારીને કામ કરે તો અડધું કામ થઈ જાય. અને બે બેનપણીની જેમ રહેતી હોય તો છે ને સુખનો ઘરમાં આહિરભાવ થાય, એ કાંઈ નહીં તો થાય. સુખનો ઘરમાં વાસય થાય. હવે શું કરવી સમજણ નથી. હું કંટાળી ગઈ છું. કંઈક કામ કરીએ એક ભારતીબેન, આ બે બાયોને સબક શીખવાડવા માટે. તો ભારતીબેન
હવે થોડી વાર મોડું નથી કરવાનું થતું. આ દીકરીઓને દુઃખમાંથી આપણે મુક્ત કરવાની છે અને મેં આપેલો આઈડિયા અને અમલમાં મૂકવાનો છે. સારું, ચોક્કસ. હું જાઉં છું અને વહેલી તકે અમલમાં મૂકવાનું શરૂ કરી દો. ઓકે ઓકે ઓકે. બા, અમને બધાને અહીંયા શું કામ બોલાવ્યા? આજે તમારા બધાની વચ્ચે મારે એક અગત્યનો મેં નિર્ણય લીધો છે એની જાહેરાત કરવા માટે. કારણ કે કાલ સવારે હું એ અમલમાં મૂકીશ તો તમને એવું ન લાગે કે મમ્મીએ અમને અંધારામાં રાખીને આ બધું કામ કર્યું છે. અરે બા, આમ ગોળ ગોળ ફેરવ્યા વગરના જે હોય એ બોલો ને. હા તો સાંભળો, મારી જે પણ કંઈ મિલકત છે, મારી પાસે જે પણ કંઈ છે એ બધું જ હું નિકિતાના નામે કરું છું. હે? નિકિતાના નામે? આ કઈ તમારું મગજ બગજ ફરી તો નથી ગયું ને? આ ઘરની બે વહુ છે એટલે જે પણ ભાગ પડશે ને એ સરખે સરખા બે પડશે. હા, એ સરખે સરખા બે પડે, પણ એ ક્યારે? જ્યારે બંને જણા પોતપોતાની ફરજ સરખી નિભાવતા હોય ત્યારે. બા, એક જણને કામ જ કરવું છે અને એક જણને આરામ જ કરવો છે, તો પછી હિસ્સો પણ એવી જ રીતે મળશે. તો મેં જે સાસરે આવીને લગ્ન પછી જે કામ કર્યું એ બધું તો મારું પાણીમાં ગયું ને? નહીં. અને આવતા વેત આ નિકિતાને બધી પ્રોપર્ટી મળી ગઈ. જોયું? આજ અદેખાય માણસને ક્યાંથી ક્યાં ફેંકી દે છે. બા, પણ ભાભી મોટા છે. બસ બસ, આ બધા છે ને સારા બનવાના નાટક રહેવા દે. મને ખબર છે આ બધી ચાવીઓ છે ને તે જ ચડાવી છે. રાધી, એને એવી કઈ સમજ જ નથી કે કોઈના વિરુદ્ધમાં કોઈને કઈ ચાવી ચડાવે. એ બધું છે ને તારા મગજમાં ભરેલું છે, હા, એનામાં નથી. અને તું પણ કઈ બોલીશ? કારણ કે મેં જ તને નાનથી મોટો કર્યો છે. હું લગ્ન કરીને આવી ને ત્યારે તું 2 વર્ષનો હતો, એટલે 2 શબ્દ બોલ તો વધારે સારું. પણ ભાભી, હું શું બોલું આમાં? બાએ જે કીધું એમાં હું વચ્ચે તો ના બોલી શકું ને. હા, ક્યાંથી બોલે? આટલી પ્રોપર્ટી તારા નામે થતી હોય, તારી વાઈફના નામે થતી હોય તો તું થોડો બોલવાનો છે? તારી પાસે તો આ જ એક વસ્તુ વધી છે. હા, હું થોડો બોલું? બા જે કરે બધું બરાબર છે. અરે બા, આ તો છોકરામાં આવે, પણ તમે તો વડીલમાં આવો જ ને. દીકરા વચ્ચે ભેદભાવ કરતા તમને કોણે શીખવાડ્યું? સરસ, આજ કદાચ મારા બાપુજી જીવતા હોત ને તો આ ભેદભાવ તો ન જ થવા દે. બરાબર છે. આટલી બધી સમજ છે તારામાં, તો એ સમજ કેમ નથી કે હું મોટી છું, આ નાની ઘરમાં આવી છે તો મારે પણ સમજદારીથી એને સાથ આપીને ઘરનો વ્યવહાર તહેવાર તંત્ર બધું બરાબર ચલાવવું જોઈએ. ત્યાં તો તું મોટી થઈ જાય છે. હું 7 વર્ષ પહેલા આવી છું, મેં 7 વર્ષથી કામ કર્યું, તો એમાં મને શું મળ્યું? ગીતામાં કૃષ્ણએ કીધું જ છે, કર્મ કર, ફળ મારા પર છોડી દે. તો તું 7 વર્ષમાં જ હારી ગઈ? આ તો કર્મ તમારા દીકરાએ કર્યું જ છે ને. આટલા વર્ષ કમાઈ કમાઈને બાપુજીને આપ્યું જ છે ને. યુ ક્યાં બધું? બસ ડાબલો બંધ કરીને રાખી દીધો અને નિકિતા મેડમ આવ્યા એટલે એના હાથમાં આપી દીધો. અહીંયા જ તમે ભૂલો છો. તારા બાપુજી ગયા પછીનો બધો ધંધો મેં સંભાળ્યો છે. એટલે તમારા દીકરાએ કઈ કર્યું જ નથી. તમારો કહેવાનો તો મતલબ એ જ છે ને? કર્યું છે, એણે કર્યું છે, અને એણે જે કર્યું છે એ તમે લોકો અત્યારે વાપરી રહ્યા છો. એટલે તારા ભાગનું તો તને અત્યારે મળી જ રહ્યું છે. હવે પછીનું જે પણ કંઈ છે એ બધું આના નામે થશે. કઈ નહીં, જોઈ લઈશ. હું પણ જોઉં છું આ પ્રોપર્ટી આના નામે કઈ રીતે થાય છે. જો રાધી, આ પ્રોપર્ટીમાં તને સરખે સરખો ભાગ જોતો હશે તો મારી એક શરત છે. બોલો, હવે પાછી કઈ નવી પિક્ચર લાવ્યા છો બા તમે? કેવું નહીં? બધું સરળતાથી મળી જાય તો ફાઇન, અને ન મળે તો એ પિક્ચર. તો સાંભળ, 1 વર્ષ, માત્ર 1 વર્ષ હું જોઈશ કે આ ઘર પ્રત્યે તું તારી ફરજ કેવી રીતે નિભાવે છે, અહીંયાનું તારું વલણ, તારું તંત્ર તું કેવી રીતે ચલાવે છે. અને એમાં જો મને લાગશે કે તું બિલકુલ બધાની સાથે હળી મળીને ઘરમાં રહે છે તો પછી હું કંઈક વિચારીશ. તમે આટલું વિચાર્યું છે તો હવે મારે કંઈક તો વિચારવું પડશે ને? હા, વિચાર. મને નથી લાગતું
કે એની સામે મેં જે શરત મૂકી છે ને એ સારું વિચારે, કારણ કે એ તો નહેલે પે દહેલા જેવું કામ કરે છે. મેં શરત મૂકી અને મેં વિચારવાનું કીધું, એટલે કે હવે હું પણ કંઈક વિચારીશ, એટલે કંઈક તો એ કપટ કરશે જ. શું થયું? પરસે ઓળી ગયો જો. મારો મૂડ છે ને બિલકુલ એટલે બિલકુલ ખરાબ કરી નાખ્યો છે મારા સાસુએ. તો મારો કયો સારો છે? મારા સસરાએ છે ને મગજનો બેન્ડ વગાડી કાઢ્યો છે. મારી સાસુએ અત્યારે ખરા બપોરે એટલે કે 4 વાગે અમને બોલાવ્યા. એટલે મેં કીધું વળી શું એ કામ હશે? અમે તો બધા ગોઠવાઈ ગયા. એમાં મારો પેલો નમાલો દિયર, દેરાણી, હું, અને તમને તો ખબર મારો વર તો દેશમાં રહે, અહીંયા હું આવવાનો. અમે આટલા બેઠેલા હતા ને બાએ એના મુખારવિંદમાંથી શબ્દો કાઢ્યા કે મેં જે નક્કી કર્યું છે એની હું જાહેરાત કરવા માંગુ છું. મેં કીધું કાલ છાપામાં દે. મારી જેટલી પ્રોપર્ટી છે એ બધી હું, અને મેં કીધું ભાઈ ગોળ ગોળ ના ફેરવશો, જે હોય કયો. તો કે બધી પ્રોપર્ટી હું નાની વહુ નિકિતાના નામે કરું છું. તો અહીંયા એ જ થયું છે. મારા સસરા કે તારો વર તો સારું કમાય છે, તારે શી જરૂર રૂપિયાની, એટલે હું બધી પ્રોપર્ટી ભાવેશ અને એની પત્નીને આપું છું. લે કર વાત, આખી જિંદગીની કમાણી તારી ને મારા વરની આમાં ગઈ. હાસ તો, અને તેને મેં આ 10-10 વર્ષ જે ઢસરડા કર્યા ને એ પાણીમાં ગયા. હે ભગવાન, એ લોકોને શું બુદ્ધિ સૂજી, તે આપણને ના પાડી દીધી પ્રોપર્ટીમાંથી. મને તો એવું ધકધક થાય છે, આ બધું જતું રહેશે તો અલી આપણે ભાડાના મકાનમાં ચાલીમાં રહેવા જવાનો વારો આવશે. ચાલીમાં તો ક્યાંથી, મારો વર તો સારું કમાય છે, એ જોઈને તો એમને પ્રોપર્ટીમાંથી બેદખલ કર્યા. પણ હું શું કહું છું ખબર, મારા સસરાએ મારી પાસે એક શરત રાખી. મને કે રીચા વહુ, તમે છે ને જો તમારી દેરાણી સાથે સારું વર્તશો ને તો તમને કદાચ હું પ્રોપર્ટીમાં ભાગ આપવાનું વિચારીશ. હા બસ આવી જ સેમ શરત મારી સાસુએ મારી ઉપર મૂકી કે જો 1 વર્ષ સુધી હું જોઈશ, વિચારીશ કે તું કેવી રીતે ઘરમાં વર્તે છે, તંત્ર કેવું ચલાવે. તને ખબર મારા સાસુ તો હતા ટીચર, એટલે બોલવામાં તો ચપડ એમ કોઈ પહોંચે જ નહીં. તો કે તંત્ર કેવું ચલાવીશ, આ બધું હું જોઈશ ને પછી હું વિચારીશ કે તને આપવી કે ના આપવી. લો બોલો, હવે શું થશે આપણું? આપણું નહીં, મારું. તારો વર તો સારું કમાય, તું મને એ કે મારે હું કરવું. એ કાંઈ નહીં, તું ચિંતા ના કરીશ. હું તને શું કહું, હવે છે ને તું તારી દેરાણી સાથે ખોટે ખોટું સારું રાખ અને હું ખોટે ખોટું સારું રાખું, નહીંતર આપણે તો પ્રોપર્ટીમાંથી ભાગ જશે. એ બેન બહુ મિલકત છે આપણા સાસુ સસરા પાસે, જો એ જતી રહે ને તો હાલત એટલી કપોડી નહીં થાય, પણ થોડીક તો થશે. હા એ તો છે જ. અને પછી આપણી દેરાણીઓ રાજ કરશે આપણી પર. ના ના ના, મને તો વિચારીને ટેન્શન આવે છે. આપણે છે ને એક કામ કરીએ, એ બંને સાથે ખોટું ખોટું સારું રાખીએ, અને છે ને એ જેમ કે ને એમ થોડાક દિવસ ચલાવીએ. થોડું ઘણું કામ તું કરી લેજે, થોડું ઘણું કામ હું કરી લઈશ, એટલે છે ને. અને એ પણ બાપુજીના ને એના દેખતા, એટલે કોઈ મગજમારી થાય નહીં, અને આપણી પ્રોપર્ટી બેન આપણી પાસે જ રહે. હા એ જ કરીશું હે ને. હા સારું, ચાલ હવે હું જાઉં, કારણ કે છે ને ડોહી ઘરમાં જોતી જશે. આજથી વરસ દિવસ ગણાયો છે પાછું, એટલે આજનો દિવસ એ આવી ગયો, એટલે આજ રાતની રસોઈ મારે જ કરવી પડશે. પેલીને તો મારે બેસાડવી પડશે, કારણ કે પ્રોપર્ટી રહી ને ગાડી. પ્રોપર્ટી માટે તો માણસ ગમે તે કરે. સારું ચાલ આવજે, ચિંતા કરતી નહીં, તારું દુઃખી મારું દુઃખ. હે ભગવાન, કેવી આફત આવી ગઈ બેન આપણી ઉપર તો. હે ભગવાન, બંને સાથે આવું થયું. ધ્યાન રાખજે. અરે તારા તું શું કામ વાસણ ઘસે છે? હું કરી નાખું ને. જો તારે છે ને આવા કોઈ કામ નહીં કરવાના, બરાબર? તારે ખાલી તારા બિઝનેસમાં ધ્યાન આપવાનું. પણ તું છે ને ચા બહુ સરસ બનાવે, તું મારા માટે ચા બનાવજે. બાકી વાસણ કચરા પોતું બધું હું કરી નાખીશ.
સમજી? અને કપડાની ગળીથી માંડીને કપડાં ધોવા, કપડાં સુકવવા બધા કામ હું કર્યું. ને રસોઈમાં પણ ક્યારેય તારે હાથ નહીં વધારવાનો હો. મારી વાલી. ભાભી અત્યારે તો થોડાક જ બાકી રહ્યા છે, કરી નાખું છું ને હું. ના ના ના, કેમ? તારે શું કામ કરવું છે? હું છું ને. તમે મોટા છો ને. હા, એટલે જ કહું છું હું મોટી છું. મારી વાતમાં જા, તું ચા બનાવ, હું વાસણ કરું. ઓકે, ચામાં ખાંડ કેટલી નાખું? જેટલી નખાય ને એટલી. અરે 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 અરે, તારે તો કઈ કચરો કાઢવાનો હોય. તારી જેઠાણી હોય તો તારે થોડો કચરો કાઢવાનો હોય. હું કરી નાખીશ ને. ના 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 ના, તું આરામ કર. અને આમે તારી તબિયત બરાબર નથી. આમ જો તાવ કેટલો ભર્યો છે. ભાભી હું કરું છું લાવો. અરે અરે અરે, તે અત્યાર સુધી કર્યું ને, જેમ મેં કીધું એમ તે કર્યું ને, એમાં ક્યારે ના પાડી છે. જા તું આરામ કર, હું ધીમે ધીમે કચરો કાઢું છું. પાકું? અરે પાક્કું પાક્કું, જા જા. અને હા, હવે છે ને તારા બેડરૂમમાં થોડું ઉપર એસી કરીને શાંતિથી થોડી વાર આરામ કરજા. હું હમણાં આવું છું, હા ને? અને આજની રસોઈ હું જ બનાવીશ. જા જા. કોઈ ઝાડુ હાથમાં પકડી હોય તો વાળતા આવડે ને. આપણે તો કોકના સહારે જેવા જ. ઓલી વાળશે ને ઓલી વાળશે. હા હા. અરે બેટા નિકી, અરે અહીંયા આવતો. હા બા. બેટા તબિયત કેમ છે હવે તારી? તબિયત બરાબર છે અને હું આરામ કરવા જ જતી હતી. હા બેટા, કારણ કે છે ને મને નથી લાગતું કે હજી તારી તબિયત સારી હોય. મોઢું તો સાવ ઉતરીને નાનકડું થઈ ગયું છે. એ તો થોડા દિવસ એવું લાગશે બા. અત્યારે હું કામ જ કરતી હતી તો ભાભી કે હું કરું છું, તું આરામ કર, તો હું સુવા માટે જ જતી હતી. હવે એ તારી સાથે સારી રીતે વર્તન કરે છે? હા, અત્યારે તો મને એવું જ લાગ્યું. પણ એક વાત કહું, શું? મને કેમ એવું લાગે છે કે શરત મૂક્યા પછી એની આ વર્તન બદલાયું છે. શા માટે પહેલાં એને સમજ ના આવી? બા, કારણ જે પણ હોય, પણ અત્યારે ભાભી છે ને એકદમ બદલી ગયા છે. બધી જવાબદારી પોતાના ઉપર લઈ લીધી છે. કારણ કે એને ખબર છે વરસ તો હમણાં નીકળી જશે અને આટલી મોટી પ્રોપર્ટીમાં ભાગ લેવો તો 1 વર્ષ કુરબાની આપવી એ કંઈ મોટી વાત નથી. એટલે મને તો હજી બી શંકા છે. બા, તમે ખોટી શંકા કરો માં. ભાભી ધીમે ધીમે બધું સમજી જશે. કંઈ એટલી બધી તકલીફ નહીં થાય. એ કે તને એક વાત કહું, મને એવું લાગે છે કે વરસ દિવસ પછી જો હું મારા વિલમાં થોડું ચેન્જ કરીશ અને તમને બંનેને 50-50% આપીશ, પછી એનું વર્તન સાવ બદલાઈ જ જશે. એનું કારણ છે, તું વિચાર કર કે જ્યારથી તું આવી છે ત્યારથી એના વર્તનમાં કોઈ જ ફરક નથી. તારી મા બનીને રહી છે, આટલી બધી તારા પર હાવી થાય છે અને જેવી આ શરત મૂકી એટલે એકદમ પાણી જેવી થઈ ગઈ. હા બા, એ વાત તો છે કે જ્યારથી તમે આ પ્રોપર્ટીની વાત કરી છે ભાભીનું વર્તન બદલાઈ ગયું છે. પણ સાચું કહું ને તો હું ખુશ છું. કારણ જે પણ છે, પણ ભાભી બદલાઈ ગયા છે અને ભગવાન કરે કે ધીમે ધીમે એ બધું સારી રીતે સમજવા માંડે. રાધી છે ને કંઈક અલગ જ માટીની બનેલી છે. એક કહેવત છે કે ઈશ્વર થડનું પોલાણ અને સ્ત્રીનું મન ભગવાન પણ નથી સમજી શક્યો, તો પછી આપણે તો કેમ સમજી શકાય કે એના મનમાં એ શું રમત રમતી હશે? મને તો હજી ડાઉટફુલ લાગે છે. પણ
એ પણ લાગે છે કે સમય જતાં હજી હું એને ચકાસીશ કંઈક રીતે. પછી મારે જોવું છે કે એનું વર્તન કેમ છે, કારણ કે હજી તો 2 જ મહિના થયા છે, એટલે હજી તો 10 મહિના. હા, ઘણો સમય છે હજી. હા બા. અને બેટા, વીકનેસ બહુ લાગે છે, પણ છે ને થોડો થોડો ખોરાક ચાલુ રાખજે, કારણ કે તું ખાઈશ ને તો જ ઊભી થઈ શકીશ. બા, એક વાત કહું? હા બેટા. હજુ ભલે 10 મહિના બાકી હોય, પણ તમે જ્યારે છેલ્લો નિર્ણય લ્યો ત્યારે તમે 2 ભાઈને સરખી સરખી પ્રોપર્ટી આપી દેજો. હા, પણ બેટા, મને એવું લાગે છે કે એની શરતનો સમય હવે પૂરો થવા આવ્યો છે. બહુ થોડોક જ સમય બાકી છે, બહુ થોડાક દિવસ કહી શકાય. એટલે એ તારી પર ફિદા રહેશે જ, પણ મારે હજી એક વખત એની પરીક્ષા તો લેવી જ છે અને પછી જોવું છે. બા, તમે એની પરીક્ષા લ્યો, મને કોઈ વાંધો નથી. તમે તમારો જે પણ નિર્ણય લ્યો, પણ હું ખાલી એટલું કહું છું કે આ જે પણ પ્રોપર્ટી છે એ પ્રોપર્ટીના 2 સરખા ભાગ પાડજો, જેથી કરીને કાલ સવારે કોઈ તમારા ઉપર આંગળી ના ચીંધી જાય કે માએ ભેદભાવ રાખ્યો. બેટા નિકિતા, હું એક માં છું. મને ખબર જ છે કે છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય. મારે 1 રૂપિયાના 2 ભાગ કરવા જ છે, પણ એના માટે મારે પેલીને તૈયાર કરવી પડે કે એને ભાગમાં આટલો બધો રસ છે તો કામમાં કેમ નથી. અને એ રસ લાવવા માટે ઘરમાં બધાની સાથે સારી રીતે રહેવાનું, વર્તન કરે એવું કંઈક કરવા માટે જ મેં આ શરત મૂકી છે. બાકી એ કદાચ ગમે એટલી ખરાબ નીકળત ને તો પણ દીકરા તો મારા માટે બેઉ સરખા છે. એટલે જોઉં છું, હું અન્યાય તો નહીં થવા દઉં, કારણ કે હું માં છું, એક સ્ત્રી છું. એટલે આને ઓળખીને કામ કરું છું, એટલે અન્યાય તો બેટા હું નહીં જ થવા દઉં. સારું બા, તો હું જાઉં? હા બેટા, તું હવે આરામ કર, હું કંઈક વિચારું છું. જોયું, આટલો જુલમ રાધીએ એના પર કર્યો, છતાંય એ કહે છે કે બા, પ્રોપર્ટીના તમે સરખા ભાગ પાડજો, કોઈને દુઃખ ન થવું જોઈએ, બહાર આપણી વાત ન થવી જોઈએ, મારું નામ ખરાબ ન થવું જોઈએ. આને કહેવાય સમજુ દીકરી. ટીચર, હા. તું તો મારા ઘરે આવતી નથી. અરે બેન, તને શું કહું, આખો દિવસ કામમાં ને કામમાં સમય નીકળી જાય છે, અને આ ધારાને પાછું ઓનલાઈન એનો બિઝનેસ હોય, અને હવે તો બિઝનેસમાં બહુ પ્રગતિ કરી છે ને. અરે રોજના કેટલાય પાર્સલ જાય છે, એટલે એમાંય મારે મદદ કરાવવી પડે છે બેન, એટલે નથી નીકળાતું. આ તો પેલા તો હરીફરીને મારા ઘરે આવી જતી હતી, મને તો લાગે જ મારી દોસ્તી એ તું ભૂલી ગઈ છે. ના ના, એમ કેમ દોસ્તી ભૂલી જાઉં, પણ આ તો શું છે ને, પહેલાં કામ ચોરી કરતી હતી હું, અને પછી ધીમે ધીમે ઘરના કામ કરવા લાગી, તારાને મદદ કરવા લાગી, તો માનીશ તું, મને પણ સારું લાગવા લાગ્યું. હા, તો હવે ઘરના કામ બધા તું જ કરજે મારી જેમ, કારણ કે જ્યાં સુધી હું કરતી નહોતી ને ત્યાં સુધી મને એવું થતું હતું કે નથી જ કરવું, પણ જ્યારથી મેં ઘરના કામ કરવાનું ચાલુ કર્યું છે ને ત્યારથી આમ શરીરમાં પણ સારું રહે છે, અને રાત્રે વ્યવસ્થિત ઊંઘ પણ આવી જાય છે. અને મારી દેરાણી સાથે તો હું જે ખોટું ખોટું કામનું નાટક કરતી હતી, પણ ખોટામાં એની સાથે ક્યારે સાચો પ્રેમ થઈ ગયો એ જ ખબર ન પડી. સાચે હા રાધી, મને પણ એવું, અરે હું કહું એ પહેલાં તો એ કરી નાખતી હતી, અને ક્યારેય મને એવું લાગ્યું જ નહીં કે મારા વિશે ખરાબ વિચારે છે, ખોટું વિચારે છે. અરે એ ઓનલાઈન કામ કરે ને એનું બિઝનેસનું, તે છતાં પણ મને મદદ કરતી. અને ખરેખર કહું ને, આમ જોવા જઈએ ને તો તારાને મારા વિચારોમાં જ ખોટ હતી ને. હા, હવે જે થયું એ આપણે જાણી જોઈને આવું થોડું કર્યું છે, પણ ઓલું કહેવાય ને જાગ્યાદારની સવાર, આપણે સારું જ વિચાર્યું છે ને
અત્યારે તો આપણે આપણી દેરાણીને આપણી સગી બેનની જેમ રાખીએ છીએ બસ એનાથી વિશે શું જોઈએ. સાચી વાત છે. અને ઘરમાં શાંતિ હોય ને અને બધા હસી ખુશીને રહે ને તો લક્ષ્મીનો વાસ થાય છે ને. હા, પણ ઘણા ઘર એવા હોય છે જેમાં છે ને આપણી જેવી દેરાણી જેઠાણી હોય છે. એના હિસાબે કંઈક ને કંઈક ઘરમાં વિઘન આવતા જ રહે છે. પણ હા, દરેક વ્યક્તિએ પહેલેથી સુધરેલું રહેવું પડે, એટલે સુધરવાનો વારો આવે જ નહીં. કાંઈ વાંધો નહીં, જે થયું એ સારું થયું. તો હું શું કહું છું, એમાં એવું છે ને કે ઘણા સમયથી તું ને હું ખરીદી કરવા પણ નથી ગયા. તો આજે હું મારા સસરા પાસેથી પરમિશન લઈશ ને તું તારા સાસુ પાસેથી. પણ મારી એક શરત છે, હા. સાથે મારી દેરાણી આવશે. અરે એમાં શરત થોડી હોય, હું પણ મારી દેરાણીને લઈને આવીશ. સારું, ચાલ તો હું નીકળું અને તૈયારી કરી દઉં જમવાની ને એની, પછી આપણે ફ્રી થઈને જઈએ. સારું, સારું, ચાલ આવજો. આવજે.